રાજકોटના કોરોનામાં નવા 92 નવા કેસ, શહેરમાં 61, જિલ્લાના 31 કેસ, એક પણ દર્દીનું મૃત્યુ નહીં। સારવાર બાદ શહેરમાં 132, જિલ્લામાં 32 અને એમ કુલ મળીને 164 દર્દી થયા ડિસ્ચાર્જ। રાજ્યના કિસાનપરા ચોકમાં સાથી સેવા ગ્રુપ દ્વારા 10 વર્ષથી એક જ ઓરડીમાં છુપાયેલા 2 ભાઈ અને 1 બહેનને રાજકોટમાં બહાર કઢાયા। LLB, BCom અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા 2 ભાઈ અને 1 બહેનની માનસિક સ્થિતિ ખરાબ હતી, આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પૂરી રાખ્યા હતા। જોકે સેવાભાવી સંસ્થાના અગ્રણીઓએ ત્રણેય ભાઈ બહેનની વાતચીત પરથી માનસિક અસ્વસ્થ જરાય ન લાગ્યા। તેઓ માતાના મૃત્યુ બાદ આઘાતમાં હોવાથી એકલતાને પસંદ કરતા હોવાનું જણાવતા હતા। રાજકોટ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। આગામી દિવસોમાં જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઊભી કરાશે। ફાર્મ હાઉસમાં અને કારખાનાઓમાં તપાસ કરવા એસપીનો આદેશ। રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરાશે। એલસીબીની 3 ટીમ અને પોલીસ સ્ટેશનોની ટીમ રહેશે। દારૂના નશામાં ધૂત લોકો સામે થશે કડક કાર્યવાહી। પ્રજાના નેતા ગણાતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાનું નામ કાયમ જીવંત રહે તે માટે ધોરાજીના સ્ટેશન રોડનું નામકરણ કરાયું। સ્ટેશન રોડને વિઠ્ઠલ રાદડિયા માર્ગ નામ અપાયું। ધોરાજીમાં નામકરણ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ધારાસભ્ય લલિત વસોયા રહ્યા હાજર। નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ આવકાર્યો। લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાને પ્રજાના નેતા ગણાવ્યા। જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણ પર કાબુ મેળવવા માટે ધન્વંતરી રથની કામગીરી શરૂ કરાઈ, પરંતુ આ ધન્વંતરી રથના વાહનોના પૈસા છેલ્લા 3 માસથી ન ચૂકવાતા વાહનના માલિકો પરેશાન થયા। શહેરમાં અગાઉ ધન્વંતરી રથ માટે કુલ 24 વાહનો ભાડે રખાયા, પરંતુ 3 માસથી તેના પૈસા ન ચૂકવાતા હાલ માત્ર 12 જેટલા વાહનો કાર્યરત છે અને 12 જેટલા વાહનો બંધ કરાયા। વાહન માટેનું ભાડું નિયમિત ન ચૂકવાતા વાહનો માલિકોની આર્થિક મુશ્કેલી વધી છે। નાતાલની રજાઓમાં ગિરનાર રોપવે પર પ્રવાસીઓની લાંબી કતાર જામી। રોપવેમાં જવા માટે પ્રવાસીઓએ લાંબી લાઇન લગાવી। આ સમયે કોરોનાના નિયમોનો ઉલાળ્યો થયો કે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તકેદારીના નિયમો ભૂલાયા, તો કેટલાક લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યું। નાતાલની રજામાં 15,000 પ્રવાસીઓ રોપવેની સફર કરી હતી। જૂનાગઢ રોપવેમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ રોપવેની સફર માણી। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરનો સુવર્ણ યુગ જાણે શરૂ થઈ ગયો છે। મંદિરના શિખર પર 1500 સુવર્ણ કળશ લગાવવાના સંકલ્પ બાદ નિત નવા દાતાઓ આગળ આવી રહ્યા છે। અગાઉ 65 કળશ ચઢાવ્યા બાદ આજે વધુ 53 કળશની પૂજા વિધિ કરીને મંદિર પર ચઢાવવાના છે। વિવિધ દાતાઓ દ્વારા સોમનાથ મંદિર પર સુવર્ણ અભિષેક કરાયો। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં 500થી વધુ દાતાઓ નોંધાઈ ચૂક્યા છે। શ્રદ્ધાળુ દ્વારા 400 જેટલા કળશને સુવર્ણ જડિત કરવા દાન અપાયું છે। લોકડાઉનમાં પણ શ્રદ્ધાળુએ દિલ ખોલી દાન આપ્યું। 2021ના અંત સુધીમાં મંદિરના ઘુમટ પરના તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ કરાઈ। મહામારીની મહામુસીબતમાંથી દેશ બહાર આવી રહ્યો છે। વેક્સિનની શોધ સાથે હવે કોરોનાનો પ્રકોપ પણ ઘટી રહ્યો છે। કચ્છના પર્યટન સ્થળો પર હવે પ્રવાસીઓની ચહેલ પહેલ વધી છે। દિવાળી બાદ પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જનજીવનની ગાડી હવે ધીમે ધીમે પાટે ચડી રહી છે। સાસણગીરની મુલાકાતે આવેલા બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો। આમિર ખાને લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પત્ની કિરણ રાવને હિન્દી ગીતો ગાઈને સરપ્રાઇઝ આપી। આમિર ખાને પરિવાર સાથે જંગલમાં મ્યુઝિકલ પાર્ટી યોજી અને જાતે જ ગીતો ગાઈને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી। ત્યારે તમે પણ માણો આમિર ખાનનો આ અનોખો અંદાજ।